નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ આજનું પંચાંગ એટલે કે ગુરુવાર 17 જુલાઈ 2025નું સંપૂર્ણ, વિસ્તૃત અને સચોટ પંચાંગ। તો આ દિવ્ય પંચાંગને જાણવા માટે વિડીયોને અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો, જેથી તમને સંપૂર્ણ પંચાંગની જાણકારી મળે। અને પંચાંગનો વિડીયો જો તમને ગમે અને માહિતી જો તમને સારી લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો। મિત્રો, આજનું સંપૂર્ણ પંચાંગ આપણે જાણીએ તે પહેલાં ચાલો આપણે સૌ મળીને શુભેચ્છાઓ આપી દઈએ એવા લોકોને કે જેમનો આજે જન્મદિવસ છે। જેમનો આજે જન્મદિવસ છે તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન ગણેશની કૃપાથી તમારા જીવનના તમામ પ્રકારના અવરોધો છે તેનો અંત આવે। સાથે સાથે જેમની આજે મેરેજ એનિવર્સરી છે તેમને પણ મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શિવ અને માતા પાર્વતીની જેમ તમારી જોડી પણ હંમેશા આવી જ રીતે અખંડિત બનેલી રહે। સાથે સાથે જે વ્યક્તિ આ પંચાંગ જોઈ રહ્યા છે એટલે કે તમે, તમારા માટે પણ હું આજનો દિવસ શુભ થાય તેવી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું। તો આ જ શબ્દો સાથે ચાલો આપણે જાણીએ ગુરુવાર એટલે કે 17 જુલાઈ 2025નું સંપૂર્ણ, વિસ્તૃત અને સચોટ પંચાંગ। મિત્રો, આજે છે વિક્રમ સંવત 2082, શક સંવત 1947, કળિયુગ સંવત 5127, માસ અષાઢ માસ, પક્ષ કૃષ્ણ પક્ષ, ઋતુ વર્ષા ઋતુ, આયન દક્ષિણાયન રહેશે। તિથિ સપ્તમી જે રહેશે સાંજના 5:47 સુધી, ત્યારબાદ અષ્ટમી તિથિ શરૂ થશે। નક્ષત્ર રેવતી જે રહેશે રાત્રિના 3:08 સુધી, ત્યારબાદ અશ્વિની નક્ષત્ર શરૂ થશે। કરણ વિશ્વતી એટલે કે ભદ્રા જે રહેશે સવારના 6:53 સુધી, ત્યારબાદ વણિજકરણ શરૂ થશે જે સાંજના 5:47 સુધી રહેશે, ત્યારબાદ વાલવકરણ શરૂ થશે। યોગ અતિગંડ જે રહેશે બપોરના 9:57 સુધી, ત્યારબાદ સુકર્મા યોગ શરૂ થશે। દિશાશૂળ દક્ષિણ દિશામાં રહેશે। દક્ષિણ દિશામાં કોઈ ખાસ પ્રયોજન માટે યાત્રા શરૂ ન કરો, અહીં તમને નુકસાન થઈ શકે છે। શુભ ખાદ્ય, આજનું શુભ ખાદ્ય છે જીરું। જીરું ખાઈને યાત્રા શરૂ કરો અથવા તો કોઈ નવું કાર્ય કરો તો તેમાં તમને સફળતા જરૂર મળશે। ચંદ્ર રાશિ મીન છે। મીન રાશિમાં ચંદ્ર રાત્રિના 3:07 સુધી રહેશે, ત્યારબાદ ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે। વ્રત તહેવારોની વાત કરીએ તો આજે છે કલાષ્ટમી, શ્રી શીતળા અષ્ટમી અને મનસા પૂજા પ્રારંભ થશે, તેમજ પંચકની પૂર્ણતા રાત્રિના 3:08 થવાની છે। સૂર્ય રાશિ કર્ક રાશિ, સૂર્ય નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર, 16 માસ અષાઢ માસ રહેશે। હવે આપણે જાણી લઈએ સૂર્યોદય અને સૂર્યાસ્તની સ્થિતિ। સૂર્યોદય સવારે 5:33 થશે, સૂર્યાસ્ત સાંજના 7:20 થશે। ચંદ્રોદય રાત્રિના 11:30 થશે, ચંદ્રાસ્ત બપોરે 11:48 થશે। હવે આપણે જોઈએ આજના શુભ ચોઘડિયાની સ્થિતિ। શુભ સમય સવારે 5:33 થી લઈને 7:17 સુધી। ચલ સમય બપોરે 10:43 થી લઈને 12:27 સુધી। લાભ સમય 12:27 થી લઈને 2:10 સુધી। અમૃત સમય 2:10 થી લઈને 3:53 સુધી। હવે આપણે એક નજર કરીએ રાહુકાળ અને ગુલિકાળ પર। રાહુકાળ 2:10 થી લઈને 3:53 સુધી રહેશે। મિત્રો, આ સમય છે તે અશુભ સમય ગણાય છે। આ સમય દરમિયાન નવા કાર્ય ટાળો। ગુલિકાળ સવારે 9 વાગ્યાથી લઈને 10:43 સુધી। પ્રદોષકાળ સાંજના 7:20 થી લઈને 9:23 સુધી। નિશિત કાળ મધ્યરાત્રિ 12:06 થી લઈને 12:47 સુધી। અભિજીત મુહૂર્ત બપોરે 11:59 થી લઈને 12:54 સુધી। વિજય મુહૂર્ત 2:44 થી લઈને 3:39 સુધી। ગૌળી મુહૂર્ત સવારના 7:08 થી લઈને 7:32 સુધી। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:11 થી લઈને 5:34 સુધી। હવે આપણે જોઈએ આજના લગ્નનો સમય। મિથુન લગ્ન સવારે 3:20 થી લઈને 5:35 સુધી। કર્ક લગ્ન 5:35 થી લઈને 7:55 સુધી। સિંહ લગ્ન 7:55 થી લઈને 10:13 સુધી। કન્યા લગ્ન 10:13 થી લઈને 12:30 સુધી।
તુલા લગ્ન 12:30 લઈને 2:50 સુધી, વૃશ્ચિક લગ્ન 2:50 લઈને 5:09 સુધી, ધનુ લગ્ન 5:09 લઈને 7:10 સુધી, મકર લગ્ન 7:13 લઈને 8:55 સુધી, કુંભ લગ્ન 8:55 લઈને 10:23 સુધી, મીન લગ્ન 10:23 લઈને 11:48 સુધી, મેષ લગ્ન 11:48 લઈને 1:24 સુધી, વૃષભ લગ્ન 1:24 લઈને 3:20 સુધી. તો મિત્રો, આ હતું આજનું સંપૂર્ણ, વિસ્તૃત અને સચોટ પંચાંગ. આવા જ માહિતીભર્યા વિડીયો જોવા માટે ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અગાઉનો જે વિડીયો આવે તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.